મહત્વના સમાચાર મળી રહ્યા છે। ધાનેરામાં મોટી દુર્ઘટના ટળી। પ્રસિદ્ધ ખીચડી ઘરના રસોડામાં કુકર ફાટ્યું। બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે રસોડાના છતના પતરા હવામાં ઉડ્યા। ધડાકાના અવાજથી આખું પરિસર ગુંજી ઉઠ્યું અને લોકોમાં ફફડાટ ફેલાયો। સેવાનું કામ કરતા લોકોનો આબાદ બચાવ, કોઈ જાનહાની થઈ નથી। બનાસકાંઠા જિલ્લાના ધાનેરાથી એક ભયાનક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે। ધાનેરામાં માનવતાનું કેન્દ્ર ગણાતા ખીચડી ઘર ખાતે રસોઈ બનાવતી વખતે અચાનક કુકર બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ હતી। કઠોળ બાફતી વખતે પ્રેશર વધી જવાથી થયેલા ધડાકાએ રસોડાના ચીથરા ઉડાવી દીધા હતા। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી। આ સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ દ્રશ્યો છે બનાસકાંઠાના ધાનેરામાં આવેલા ખીચડી ઘરના, જ્યાં રોજની જેમ સેવાભાવી લોકો ગરીબો અને જરૂરિયાતમંદો માટે ભોજન તૈયાર કરી રહ્યા હતા। રસોડામાં મોટા કુકરમાં કઠોળ બાફવા માટે મૂકવામાં આવ્યા, પરંતુ અચાનક ટેકનિકલ ખામી અથવા વરાળના વધુ પડતા દબાણને કારણે કુકર બોમ્બની જેમ ફાટી પડ્યું હતું। ધડાકો એટલો જોરદાર હતો કે રસોડાની છત પર લગાવેલા લોખંડના પતરા હવામાં ઉડી ગયા હતા અને આખું રસોડું વેરવિખેર થઈ ગયું હતું। બ્લાસ્ટનો અવાજ સાંભળતા જ આસપાસના લોકો અને દુકાનદારો જીવ બચાવવા માટે દોડી આવ્યા હતા। આ ઘટના સમયે રસોડામાં અનેક સેવાભાવી કાર્યકરો હાજર હતા અને કુકર ફાટતાની સાથે જ ગરમ પાણી અને વરાળ ચારે બાજુ ફેલાઈ ગઈ હતી, પરંતુ સદનસીબે તમામ લોકોનો આબાદ બચાવ થયો છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેવી રીતે સેકન્ડોના ભાગમાં જ બધું જ તબાહ થઈ ગયું। હાલમાં રસોડાને ભારે નુકસાન થયું છે, પરંતુ માનવતાની સેવા કરતા લોકો સુરક્ષિત હોવાથી સૌએ રાહતનો શ્વાસ લીધો છે। ધાનેરાનું આ ખીચડી ઘર કે જે હજારો લોકોની જઠરાગ્નિ ઠારે છે, ત્યાં આજે એક મોટી હોનારત ટળી છે। કુકર બ્લાસ્ટ બાદ અત્યારે રસોડું સંપૂર્ણપણે બંધ હાલતમાં છે અને સફાઈ કામગીરી ચાલી રહી છે। આ ઘટના ફરી એકવાર ચેતવણી આપે છે કે મોટા રસોડામાં વપરાતા સાધનોની જાળવણી કેટલી જરૂરી છે। અહેવાલ કાંતિભાઈ બડિયા, અજોડ આવાજ, ધાનેરા।